મજા આવે સારું હાલે લા તો ગાઈસ તમે જોઈ શકો છો આ બધા લોકોને જગન્નાથ બિગ બેન ભાઈ બિગ બેન તો ગાઈસ અમારા ચેનલને સક્કરપરાઈઝ કરજો કેમ છો મિત્રો, પાછો એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. થંબનેલ જોઈને તમને ખબર પડી ગઈ છે કે શેનો બ્લોગ આવવાનો છે. હવે ટૂંક જ સમયમાં આપણો એક મિત્ર આવે છે, એટલે અમે બે નીકળીએ છીએ સમજી ગયા ને, રથયાત્રા જોવા માટે. તો ફાઇનલી આપણો મિત્ર આવી ગયો છે. જો કેટલું મોડું કર્યું, આવતો હોય. તો હાલ હવે અમે લોકો જઈ રહ્યા છીએ બહાર. ફાઇનલી મિત્રો અત્યારે અમે લોકો આવી ગયા છીએ રથયાત્રામાં. ધીમે ધીમે બધા ખટેરા ને એવું આવે છે. હું તમને બહાર જઈને બધું દેખાડું. હું ને રોની બે ગયા છીએ, કારણ કે અમારા માણસો હતા, હુતા હતા ને એવું બધું હતું, એટલે તમને બહાર જઈને બધું દેખાડું. લાવો દર્શન કરો. એ ભૂરા આપણા કાર્યકર્તા મિત્રો આયા, કામે લાગો ને ઝડપથી દર્શન કરાવી ઉતારો નીચે બધાને, તો બીજા લોકો દર્શન કરી શકે. આપણા કાર્યકર્તા મિત્રો ઝડપ રખાવો ને ભાઈ. સેલ્ફી, ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી બંધ કરો ભાઈ. બધા મોબાઈલ વાળા ભાઈને સમય બગડે છે.
બાકીના જોડો ડાબી સાઈડમાં જોડો છે ને ડાબી બાજુ રાખો થોડો. ભાઈ બિગ મેન તો ગાઈસ અમારા ચેનલને સક્કરપરાઈઝ કરજો. તો અત્યારે અમારે સાગરભાઈ બધાનો પરિચય દઈ રહ્યા છે. કેમ રહ્યું રથયાત્રામાં કેવું લાગે? મજા આવે? સારું હાલે? લા એ તો ગાઈસ તમે જોઈ શકો છો આ બધા લોકોને. જય જગન્નાથ. હવે અમે રથના દર્શન જેવું બધું કરી લીધું છે અને ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ. આપણા ઇન્સ્ટાગ્રામના ફેમસ એવા સાગરભાઈ આપણને મળી ગયા છે અત્યારે. જય શ્રી રામ.